Ibn Vipulbhai Doshi. Organizing team, Rushabh Jain Band. Charkup Unity Premier League. Water and Juice, sponsored by Bhavya Furniture and Heat Fashion. Commentary partner, Samveg Ghee, Bat and Ball. Sponsored by J Deep Hospital, Dr. Savla Clinic, Powerball. Presented by Pinkal's Commerce Coaching Wickets. Co-powered by Savla Garments and Accessories. Toss Ka Boss Mahasagar Veg Restaurant 4s and 6. Sponsored by Navkar Furnishing and Durafit Mattresses. Owners Momento Labharti Shrimati Pushpaben. Himmatlal Lodharia Parivar. YouTube broadcasting partner Pinkal's Commerce Coaching Wide and No Ball. Presented by Nutan Gold Umpires, powered by Prakash Furnishing. Cat Title sponsor, Sandy Ibn Vipulbhai Doshi. Organizing team, Rushabh Jain Band. Charkup Unity Premier League. Water and Juice, sponsored by Bhavya Furniture and Heat Fashion. Commentary partner, Samveg Ghee, Bat. मैच शुरुआत હવે થઈ રહી છે અને એક સફળતા મળી ગઈ છે આ વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ્સ એન્ડ એક્સેસરીઝ તમે જોઈ રહ્યા છો અને અત્યારે બોલિંગ ની અગર વાત કરીશું તો બોલર ગુલાબા બોલિંગ કરી રહ્યા છે વાઇડ બોલ નો ઇશારો હવે એમ્પાયર નો અમારી તરફ અને બેટિંગ ડોક્ટર દીપેશ શાહ બેટિંગ કરી રહ્યા છે અને આની પહેલાની મેચમાં એમણે કાબિલે તારીફ બેટિંગ કરી હતી વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો વ્હાઇટ બોલ સ્પોન્સર બાય નૂતન ગોલ્ડ તમે જોઈ રહ્યા છો ઓફસ્ટમ્પની બહાર બોલ હતો સુંદર મજાની આ બોલિંગ બેહતરીન બોલિંગનો નજારો જોવા મળે ગુલાબાઈ દ્વારા ગુલાબાઈ પોતાની સુગંધથી આ બોલિંગ કરી રહ્યા છે ઓહો હો ત્યાં ક્યાંક થઈ શકતો હતો સુંદર મજાનો ત્યાં એફર્ટ આપ્યો બેટરી લાંબી છલાંગ લગાવી હતી મેહુલભાઈ અને હવે પાવર બોલ હશે કેચ માટે તૈયાર છે અને આ ઇનસાઇડ એજ અંદરૂની હિસ્સા પર બોલ આવે તો પણ ખેલાડી મોજૂદ હતા સીલી પોઈન્ટ પર ગૌતમભાઈ સુંદર મજાની ફિલ્ડિંગ કરી અને જીતુભાઈના બેટથી આવનારી ઓહો ખરાબ બોલ અને ખેલાડીની વચ્ચે થોડી તાલમેલની કમી જોવા મળી જીતુભાઈ ડાયરેક્ટ દોડી ગયા હતા અને દીપેશભાઈનું તો ધ્યાન પણ નતું પણ ક્યાંક ને ક્યાંક સારી રનિંગ બિટવીન ધ વિકેટના માધ્યમથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે પહેલી ઓવરની સમાપ્તિ પર 9 રન જોઈએ બીજી ઓવર લઈને કોણ આવે છે ટીમ પ્લેટ વોરિયર્સ ટીમના એક તેજ તરાર બોલર ઉગલી બોલર એક્સપિરિયન્સ જેન્ટલમેન ખેલાડી શું નામ છે એમનું કિરલભાઈ બોલિંગ માટે આવ્યા છે એ તો આપણે હાર્દિક સ્વાગત કરીએ કિરલભાઈ શાહ ધન્યવાદ થેન્ક યુ સર અને સામે છે જીતુભાઈ અને ડોક્ટર દીપેશભાઈ બંને ઘણા એક્સપિરિયન્સ ખેલાડી છે ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ છે લેજેન્ડરી ક્રિકેટર અને હવામાં બોલ ખેલાડી મોજૂદ ઓ આ કેચ તો લેવાનો આની પહેલાના કેચમાં તો ઠીક છે આપણે સમજીએ કે બોલ થોડો આટલો બોલ હાથમાં આવે છે અને કહે ને કે સવારે બાદ જ્યારે આપણે લેતા હોય તો સાબુન કેવી રીતે સરકી જાય હાથમાંથી ફરી એકવાર સિકલ લેવામાં કામયાબ સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે 11 એક્સ્ટ્રા કવરની દિશા પર અને હેપારનો ઇશારો આઉટ શું કહે છે જીતુભાઈ હેપાર ડિક્લેર રहा तो ऐसा किरण भाई बॉलिंग करते हुए
દિલ ગગનચુંબી સિક્સર આવી કાબિલે તારીફ હવાઈ સફર કરી લે તારા મંડળમાં જેથી દર્શક તીર્થમાં ફક્ત ખેલાડી બોલને નિહાળતા રહ્યા અને બોલ સીધો સિક્સર આવે સિક્સર સ્પોન્સર બાય ડુરાબિન મેટ્રસ એલ પિલોસ તમે જોઈ રહ્યા છો મેટ્રિલ સિક્સર ડોક્ટર દિપેશભાઈના બેટથી આવનારી આ સિક્સર હવે અત્યારે જે છે ને કે મેડિસન જે છે ને એ મેડિસનની ચાર્જ થઈ રહી છે અને દિપેશભાઈ નવા પ્રયોગ કરી રહ્યા છે સિંગલ ડબલ સિક્સર સમય પર ડબલ રન લે છે એક ક્લિક કરે છે બધા શોટ આપણે ત્યાં જોવા મળશે ડોક્ટર દિપેશભાઈ ફરી એકવાર બેટિંગ માટે તૈયાર છે વિરલભાઈ શાહ બોલિંગ માટે તૈયાર છે બેટ અને બોલની વચ્ચે આ જંગ ચાલુ અને ક્રિકેટનો મહાસંગ્રામ તમે જોઈ રહ્યા છો ચાલુ અને ક્રિકેટનો મહાસંગ્રામ તમે જોઈ રહ્યા છો ફરી એકવાર આ સિક્સર આવે આ આથી મિડ ઓફની ઉપર લોગ ઓફની ઉપરથી અત્યારે તમે જોઈ રહ્યા છો પલ્સ ચિત્રે વોરિયર્સ અને ડાયલો છે નો બોલ નો ચારો ઓહો ઘણા વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું હતું કે કરણ से बचोगे तो शेरू से बिलोगे ऐसा हिली જેવું છે અહીંયા ઓલેથી બચી શકશો તમે કે છે કે સમુદ્રમાં મગરમચ્છ જંગલમાં શેર અને ગ્રાઉન્ડ પર જીતુભાઈ એમનેથી બચવું એટલે બહુ મુશ્કેલ હોય છે પણ અત્યારે ગુલાબભાઈની આપણે તારીફ કરીશું મેહુલભાઈની તારીફ કરીશું અત્યારે સુંદર બંનેનું કોમ્બિનેશન અને ક્યાંક જીતુભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા છે અને આવે વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ એન્ડ એક્સેસરીઝ તમે જોઈ રહ્યા છો રસિકભાઈ આવે છે બેટિંગ માટે હવે અને ડોક્ટર દિપેશભાઈ અત્યારે બેટિંગ કરી રહ્યા છે સારી બેટિંગ કરી રહ્યા છે મોટા સ્કોર તરફ વ્યક્તિગત સ્કોરની અગર વાત કરીશું તો ફરી એકવાર તેજ તારા શોટ લોગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ હતા ત્યાં અતુલભાઈ ખુદ કેપ્ટનના ઓનર છે ટીમ રાઈટ મહત્વપૂર્ણ સદસ્ય અને ડાયરેક્ટ થ્રો ઓહો એમ્પાયરનો ઇશારો અને આ રનઆઉટના રૂપમાં વિકેટ રસિકભાઈ આઉટ થઈને પવેલિયન તરફ થોડા કહેદ નારાજ છે પોતાની રનિંગ બિટવીન ધ વિકેટથી અને આઉટ થઈને પવેલિયન તરફ હળવે પગલે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે પણ તારીફ કરીશું આપણે અત્યારે અહીંયા અતુલભાઈ અને એમના સાથી મેહુલભાઈ દ્વારા રનઆઉટના રૂપમાં વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ્સ એન્ડ એક્સેસરીઝ તમે જોઈ રહ્યા છો હવે આવ્યા છે હેમલભાઈ કપ્તાલ છે જેમની રણનીતિ આપણે જોઈને એમની રણનીતિ આપણે આ દર્શાવી હતી આપણે જણાવ્યું હતું કે અમારી પાસે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં અમે આગળ છીએ એટલે અમારી ટીમ છે ને એ જીતવા માટે 100% યોગદાન આપશે એમની સામે જે ટીમ છે ને જીલ ટ્રેપ વોરિયર્સ એમની પાસે પણ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ક્ષેત્રરક્ષણ બોલિંગ અને બેટિંગ સુંદર મજાની છે તો કાબિલે તરીકે કાંટાનો મુકાબલો આપણે અત્યારે જોવા મળી રહ્યો છે તમે જોઈ રહ્યા છો સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 38 3 ઓવર 38 12 બોલની રમત બાકી છે હવે ખુદ ઓનર આવ્યા છે લાંબા કદના ખેલાડી ઘણા વર્ષોનો એમનો અનુભવ અને બાહુબલી ક્રિકેટર આપણે કહી શકીએ કારણ કે અગર બેની સાથે આપણે થોડી ગુપ્તગુ કરી આપણે કીધું જ્યારે 8 વર્ષના હતા ત્યાંથી અતુલભાઈ ક્રિકેટ રમતા હતા અને તમે પણ એમની સાથે નવજવાન અત્યારે જે સિનિયર ક્રિકેટર છો ક્યાંક ને ક્યાંક એમની સાથે પ્રેક્ટિસ કરી હશે તમે પણ અત્યારે અતુલભાઈની પાસે એક જિમ્મેદારી છે અને આ જો એક્સપર્ટ ખેલાડી કહેવાય હવે આને મોટો બ્રેક થ્રુ મારો એટલે કોને આઉટ કર્યા દિપેશભાઈ જે મોટો ખતરો સાબિત થઈ રહ્યા હતા ટીમ માટે એમને જ પવેલિયન તરફ પરત ફરાયા પણ દિપેશભાઈની આપણે તારીફ કરીશું આઉટ થતા પહેલા એમણે એક મોટી પારી રમ્યા 2 ગગનચુંબી સિક્સર લગાવીને આઉટ થઈને પવેલિયન તરફ પરત ફર્યા સ્કોરની આગળ વાત કરીશું તો 38 અતુલભાઈ શાહ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર છે એક સફળતા સાથે હવે એમની ટીમના ખેલાડીઓ પાસે ઓક્સિજન આવી ગયું છે ઓહો પોઈન્ટની દિશામાં ખેલાડી મોજૂદ હતા ગૌતમભાઈ પણ બિલકુલ બાજુમાંથી બોલ નીકળી ગયો
હેમલભાઈ લ્યા કપાલી ઉપર એક મોટી જિમ્મેદારી, કપ્તાન વર્સસ ઓનર. સિંગલ છુડાવી લીધો, સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે સીધો પાવર બોલ જોઈએ. હવે કડક શોટ હતો કાર્પેટના માધ્યમથી, ગ્રાઉન્ડ શોટ, અને 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયા પાવર બોલ પર 42 રન. મોટા સ્કોર તરફ ટીમ આગળ વધી રહી છે. અત્યારે પલ્સ લેવલ હવામાં બોલ એક્સ્ટ્રા કવરની દિશા પર કિનારી મોજૂદ છે. બોલને લપકે થ્રો કરે ત્યાં સુધીમાં 1 રન. ફરી એકવાર પણ આપણે અતુલભાઈની તારીફ કરી છે, કેવી જલ્દી રહ્યા છે, ફટાફટ એ ક્યાંક ને ક્યાંક થોડા રોકાયેલા છે. પણ આ છેલ્લી ઓવર છે, છેલ્લી ઓવર માટે તમારે ગેર ચેન્જ કરવાના છે, મોટા ફટકા લગાવવાના છે. શરૂઆત રાજેશભાઈના બેટથી આવનારી આ ગ્રાઉન્ડ શોટ કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી બોલ સીધી બાઉન્ડ્રી લાઈનની પાસે પહોંચી ગઈ. 1 રન સિંગલ. ફરી એકવાર આ બીજો બોલ ઇનસાઇડ કટ વાગીને વિકેટ કીપર પાસે બોલ ગયો, પણ ત્યાં લેવામાં થોડી પરેશાની થઈ. એક સફળતા મળી શકતી હતી, પણ શાંતિલાલભાઈ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર. બોલર થ્રુમાં અને ડાયરેક્ટ થ્રોમાં પણ રનઆઉટના રૂપમાં વિકેટ આવી શકતી હતી, પણ ખેલાડી અથડાઈ ગયા. આ જ ક્રિકેટ છે, જંગલ ગેમ છે ક્રિકેટ. પાવર બોલ ફરી એકવાર હવામાં બોલ, ખેલાડી મોજૂદ, અને અત્યારે હવે અહીંયા મેહુલભાઈ અત્યારે ક્યાં હવે બોલ ક્યાંક છોડવાના છે, અને અત્યારે રાજેશભાઈ હવે આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. તે तरह ધૂળની વચ્ચે આ મેચ ચાલે. શાંતિભાઈ इस तरह शॉट बाउंड्री लाइन पर सुंदर बजाने से लिख पर बॉल बाउंड्री लाइन बोल सलाम नमस्ते करीले बोल सीधो बाउंड्री लाइन की बात पहुंची गयो. अरे अरे भाई फोर्थ स्पॉन्सर भाई नौकार पहुंची गए. क्लासिकल कोचिंग તમે જોઈ રાખો. નૌકાર પરિચિત અને ફરી એકવાર પરાગભાઈ આઉટ થઈ ગયા છે. પરાગભાઈ એટલે વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ એન્ડ એક્સેસરીઝ તમે જોઈ રહ્યા છો. હવે કેટલા બોલ બાકી થઈ ગઈ ભાઈ ચલો પારી સમાપ્ત થઈ ગઈ છે. અને સ્કોરની અગર વાત કરીશું તો ભાગવું જ પડે. છેલ્લો બોલ હતો તો 50 બનાવવા છે. 51 રન બનાવવાના છે બે જીતવા માટે. 51 ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે. જે લોકોની મેચ પતી ગઈ છે એ લોકો જમવાનું વાપરી લેજો. પાછળની મેચો પછી તરત સ્ટાર્ટ કરવી છે. ત્યાં જે જમવા બેઠા છે એ લોકોને મોકલો. વિકેટ કેટલી આવી ભાઈ? વિકેટ કેટલી પડી? એ ભાઈ વિકેટ કિતના गिरा मेरे को बोलो. एक मिनट संदीपભાઈ 6 વિકેટ પર 50 રન થઈ ગયા છે. 6 વિકેટ પડી ગઈ છે એટલે હવે તમારે 51 રન બનાવવાના છે. અને સ્કોરર કોણ છે ભાઈ? +5 થશે કે આમાં? +5 Ball. Sponsored by J Deep Hospital, Dr. Savla Clinic, Powerball. Presented by Pinkal's Commerce Coaching Wickets. Co-powered by Savla Garments and Accessories. Toss ka boss Mahasagar Ved. આવે છે ભાઈ. ભાઈ અમ્પાયર પહેલી ઓવર કોણ નાખવા આવે છે? હેમલભાઈ. ડોક્ટર હેમલભાઈ પહેલી ઓવર. અમ્પાયર કોણ છે ભાઈ? અમ્પાયર ભાઈ આવી ગયા ભાઈ. અમ્પાયર ભાઈ ને તો હું આવી જાઉં કહેતા હોય તો. ભાઈ હું નહીં આઉટ આવું તમને લોકોને ડર નહીં ભાઈ. એની સાથે હેમલભાઈ રેડી. બોલ આવી ગયો છે. હેમલભાઈ પહેલી ઓવર નાખવાના છે. ફિલ્ડિંગમાં બધા રેડી છે. સંદીપભાઈ બેટિંગ કરે છે. પહેલો બોલ
સ્ટાર્ટ ગૌતમભાઈ ને સંદીપભાઈ આવે છે બેટિંગ પહેલો બોલ और એની સાથે પહેલી વિકેટ પડી ગઈ છે વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ એન્ડ એસેસરી પહેલા જ બોલમાં પહેલી વિકેટ 0 રન 1 વિકેટ વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ એન્ડ એસેસરી 5 રન ને માઇનસ 5 રન અને બરાબર 5 પર એક સવાણીભાઈ અમને આવી રીતે માર્ગદર્શન લેતા રહેજો 5 રન 1 બોલ 5 રન 1 વિકેટ બીજો બોલ હેમલ ડોક્ટર ની સામે વિરલભાઈ આવે છે રમવા નો બોલ ભાઈ આપણે નો બોલો અમ્પાયર બોલે પછી બોલજો નો બોલ ચાલો બાદ ફ્રી હિટ અને નો બોલ સ્પોન્સર બાય ઉત્તમ ગોલ્ડ તમે જોઈ રહ્યા છો હવે ફ્રી હિટનો ફાયદો લેશે કે નહીં ગૌતમભાઈ જોઈએ ગૌતમભાઈ કેવી રીતે બેટિંગ કરી શકે છે અને રન આઉટના રૂપમાં વિકેટ આવી ગઈ વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ એન્ડ એક્સેસરીઝ તમે જોઈ રહ્યા છો વિરલભાઈ આઉટ થયેલે પવેલિયન તરફ પરત ફરી ગયા છે હવે મેહુલભાઈ આવે છે મેહુલભાઈના ખંભાની પર એક મોટી જિમ્મેદારી આવી ગઈ છે રન બનાવવાની રનની ગતિને વધારવાની હેમલભાઈ બોલિંગ માટે તૈયાર છે તે સારા શોટ અને આજે વિકેટ આવી મોટી વિકેટ આવી હતી વિકેટ સ્પોન્સર બાય સાવલા ગાર્મેન્ટ્સ એન્ડ એક્સેસરીઝ જે વિકેટની જરૂર હતી જે વિકેટની દરકાર હતી એ જ વિકેટ અત્યારે આવી છે મેહુલભાઈની અને મેહુલભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા ડોક્ટર દીપેશભાઈ કેચ લીધો સુંદર મજાનો કેચ ચાલો ચાલો અને સુંદર મજાની આ ગૌતમભાઈના બેટથી આવનાર સિંગલ અને બેટરી રનિંગ બની વિકેટ તમે જોઈ રહ્યા છો પણ અત્યારે મેહુલભાઈ આઉટ થઈને પવેલિયન પર ફરી ગયા છે એક મોટી વિકેટ આવી ગઈ હતી હેમલભાઈની બેટિંગ બોલિંગ જોવા મળી રહી છે અત્યારે ગુલાબભાઈ પર આઉટ આવ્યા સિક્સર લગાવવાની કોશિશમાં ગુલાબભાઈની બેટ જેથી વધારે ફ્લો ઉપર આવી ગયો અને ક્યાંક ને ક્યાંક અત્યારે જીતબ્રેક વોરિયર્સની ટીમ થોડી લડખડાઈ રહી છે હવે ટીમના ઓનર આવ્યા છે અતુલભાઈ શાહ એમની પાસે મોટી જિમ્મેદારી છે બાહુબલી આવ્યા કેપ્ટન બાહુબલી અને જોઈએ હવે અતુલભાઈ શાહ કેવી રીતે બેટિંગ કરે છે કારણ કે બાહુબલીનું ઉપલા એટલે આપ્યું છે લાંબા કદના ખેલાડી મોટા ફટકા લગાડવામાં હંમેશા આગળ હોય છે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એવી ટીમ જે છે ને એ વિકેટ એમની પડી ગઈ છે એટલે ટીમ લડખડાઈ રહી છે અહીંયાથી પહેલા તો એમને પારી બનાવવાની છે પારી સવારવાની છે સજારવાની છે અને પછી આગળ વધારવાની છે તો જોઈએ આપણે હવે અતુલભાઈ અને ગૌતમભાઈની જોડી છે હવે ડોક્ટર દીપેશભાઈ આવે છે બોલિંગ માટે જેમણે સુંદર મજાની બેટિંગ કરી બેટિંગ ક્ષેત્ર રક્ષણમાં કેચ લીધો અને હવે બોલિંગ અત્યારે હવામાં બોલ મેળવી કેટલા ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ પણ એક રન થી રોકી ન શકે સ્કોર આગળ વધીને ધીરે ધીરે પહોંચી રહ્યો છે ફરી એકવાર સિંગલ આપીને તારીફ અહીંયા બેટિંગ ને બોલિંગ જોવા મળી હતી ચાલો મેચની શરૂઆત કરો 30 રન ભૂખની વચ્ચે અત્યારે મેચ તમે રમી રહ્યા છો પાણી આપો ભાઈ પાણી આપો ગૌતમભાઈને પાણી આપો પ્લીઝ કારણ કે 30 રન ધૂપ છે મેદાનની વચ્ચે જરૂરી છે આ ક્રિકેટ રમતા રહો પણ પાણી પણ પીતા રહો ચાલો મેચની શરૂઆત હવે થઈ રહી છે ફરી એકવાર હવે ચલો ચલો
ચાલો મેચની શરૂઆત હવે ભરતભાઈ આવી ગયા છે સીલી પોઈન્ટ પર અને તે તો આ શોટ હતો એક્સ્ટ્રા કવરની દિશા પર ખેલાડી મોજૂદ હતા હેમલભાઈ સુંદર મજાની ફિલ્ડિંગ પાવર બોલ ઓહો પાવર બોલ નો ફાયદો લેવાનો હતો અતુલભાઈ ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા સિક્સર લગાવવાની કોશિશમાં બોલ ડોટ થયો અને એક દબાવ આવ્યો એમની પર અને એક રન લેવામાં કામયાબ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન થઈ ગયા છે ઓહો અહીંયા બેટરી આગળ વિકેટ કીપર જોવા મળે અને ગતો પણ આઉટ થઈને પવેલ તરફ હવે ફરક પડી ગયા છે હવે એમનું સ્થાન લેવા માટે આવ્યા છે નીતિનભાઈ આગળ આવી રમવાની કોશિશમાં ક્યાંક ને ક્યાંક બોલરની આપણે તારીફ કરીશું સુંદર મજાની બોલિંગ કરી દિપેશભાઈએ બોલને બેટ્સમેનને ચક્કો આપી દીધો ત્યાં અને વિકેટ સ્કોરની આગળ વાત કરીશું તો 15 રન થઈ ગયા છે વિકેટ સ્પોન્સરમાં તમે જોઈ રહ્યા છો ટુર્નામેન્ટ પેટ્રાસ એન્ડ પિલોસ તમે જોઈ રહ્યા છો બહેતરીન વિકેટ આવી હવામાં બોલ છે ખેલાડી મોજૂદ રાજેશભાઈ આ બેટથી બાજુમાંથી બોલ નીકળી ગયો અને રાજેશભાઈ બોલને ફક્ત નિહાળી રહ્યા 4 રન સ્પોન્સર બાય લવકાર ફર્નિશિંગ તમે જોઈ રહ્યા છો 4 રન સ્પોન્સર બાય લવકાર ફર્નિશિંગ હવામાં બોલ ખેલાડી મોજૂદ પણ હાથમાંથી બોલ છટકી ગયો હેમલભાઈ છલાંગ લગાવી હતી હાથમાં બોલ ટચ થઈને ત્યાં છૂટી ગયો ત્યાં ફરી એકવાર नहीं होगा कंटिन्यू चालू रहेगा उसके बीच बीच में होता है जिसका मैच होता है खाना ऐसे सुंदर मजाली आ बॉलिंग पावर बॉल मैत्री बॉलिंग 15 બોલ અને 31 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે હવામાં બોલ હતો ક્રિકેટના ક્ષેત્રમાં ખેલાડી કોઈ દૂરથી ત્યાં કોઈ ખેલાડી મોજૂદ હતા પણ જીતુભાઈ બોલ આવીને લપકીને થ્રો કર્યો डेड बॉल एम्पायर उधर है ચાલો મેચ રોકાયેલી છે તમે જોયા છો ઋષભ જૈન બેન્ડ પ્રેઝન્ટ બાય ચારકોલ યુનિટી પ્રીમિયર લીગ સ્પોન્સર બાય મિસ્ટર વિપુલ દોશી સર સોશિયલ વર્કર અને મેડમ સત્યા વિપુલ દોશી એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ સુંદર મજાને ફિલ્ડિંગ મૈત્રી થ્રો પણ 1 રનથી રોકી લઈ શકે દિપીલભાઈ અને અતુલભાઈની જોડી છે હવે મોટા ફટકા લગાવવાની જરૂર છે કારણ કે મેચ છે ને થોડી દૂર જઈ રહી છે એટલા હાથથી કારણ કે હવે સિક્સરની જરૂર છે અત્યારે ગિયર ચેન્જ કરવાના છે અને સ્કોરની આગળ વાત કરીશું તો અને આવી સિક્સર અતુલભાઈ બેટથી આવનારી 35 સિક્સર આવી ટુર્નામેન્ટ બેટ્રાસ એન્ડ પિલોસ આ સિક્સર તમે જોઈ રહ્યા છો અતુલભાઈના બેટથી આવનારી આ સિક્સર અને બોલરમાં છે ભરતભાઈ ઓહો અહીંયા બેટરી બોલિંગ મૈત્રી બોલિંગ સુંદર મજાની બોલિંગ અતુલભાઈ સિક્સર લગાવી તો ભરતભાઈ કે મારી પાસે ઘણી બધી વેરાયટીથી બોલિંગ હું કરી શકું છું મારી પાસે અનુભવ છે ફરી એકવાર એક સૌની વાર વ્હાઇટ બોલનો ઇશારો વ્હાઇટ બોલ સ્પોન્સરમાં નૂતન ગોલ્ડ તમે જોઈ રહ્યા છો
હલકું ટેપ કર્યું, ખાલી ગેપ, જગા ખાલી હતી. ડોટ બોલ આવ્યો અને હવે પાવર બોલ. હવે પાવર બોલમાં ફાયદો લેવાનો છે કારણ કે બેટ છે થોડી દૂર જઈ રહી છે. કેટલા ક્ષેત્રમાં ખાલી જગા પૂરો થયો, 1 રન લેવામાં કાવ્યા, સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ફરી એકવાર સિંગલ અને અત્યારે સિક્સર લેવાની છે. અત્યારે સિક્સરની જરૂર છે કારણ કે આ મેચ અતુલભાઈ પાસે ઘણો બધો અનુભવ છે અને એમની સામે છે પરાગભાઈ અને ઓર્ડર પાડી અત્યારે જોઈ રહ્યા છો કારણ કે એમની પર જિમ્મેદારી સિક્સર સ્પોન્સર બાય ડુરાફેટ બેટ્રાસેલ પિલોસ તમે જોઈ રહ્યા છો. અને સ્કોર લેकर વાત કરીશું તો સ્કોર પહોંચી ગયો છે સીધો ડાયરેક્ટ છલાંગ લગાવીને 41 અને હવે મેચ જીતવા માટે and accessories. Toss ka boss Mahasagar Veg Restaurant 4s and 6. Sponsored by Navkar Furnishing and Durafit Mattresses. Owners को फाइल के क्षेत्र में बॉल કાર્પેટના માધ્યમથી 1 રન લેવામાં આવ્યા. 2 બોલ છે અતુલભાઈ. ફરી એકવાર હવે સ્કોર આગળ વધીને પૂછો ને એને ઓલાને. અતુલભાઈ એક બી રન ભાગતા નહીં, તમે સ્ટ્રાઇક લઈ લો. લગાવવાની કોશિશ પણ જે છે બોલે એમનો પીછો કર્યો હતો. અતુલભાઈ હવે મોટી જિમ્મેદારી અને સિક્સર આવી અને હવે લાસ્ટ બોલ હતો હવે. ઓર્ગેનાઇઝર કબડ્ડી ઓર અતુલભાઈ પૂછી લો ને. પૂછો પૂછો. સુપર ઓવર છે, સુપર ઓવર આપી છે. ઓકે, સુપર ઓવર આપતી આ ટુર્નામેન્ટની પહેલી સુપર ઓવર જોવા મળશે લેજેન્ડરી ક્રિકેટરની. કાબિલે તારીફ અતુલભાઈની આપણે તારીફ કરીશું. કાબિલે તારીફ અતુલભાઈ બેહતરીન પરફોર્મન્સ તમે બતાવ્યું, સિક્સર લગાવી. અને હવે આયુષભાઈ ક્યાં છે? આયુષભાઈ બરાબર પાર્થભાઈ આવો જરા. ચાલો આપણે ઉમ્મીદ કરીએ કે ત્યાં મેચ જીતી જાય.
ચાલો સુપર ઓવર રનિંગ માટે આવે છે મેહુલભાઈ અને વિનલભાઈ ની જોડી. હર્ષ આયુષભાઈ આયુષભાઈ આવડે સુપર ઓવર થઈ છે. પાછા જીવતા થઈ ગયા. પાણી ક્યાં ઇધર પાણી લાવું. 4 ઓવરમાં 64 ભાઈ સ્ટમ્પ બરાબર કરો ભાઈ. નો બોલ આવે છે. નો બોલ સ્પોન્સર બાય નૂતન ગોલ્ડ તમે જોઈ રહ્યા છો. અને આ સુપર ઓવર એમના બોલિંગ માટે તૈયાર છે. ઓ બેટરી શોટ વિરલ બારા બેટ થી આવનારી કડક બેટરી સિક્સર આવી અને હવે અત્યારે આ સુપર ઓવર મેચ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર તેસરા શોટ અને એક સિંગલ લેવામાં આવ્યા. સ્કોર હવે ધીરે ધીરે આગળ વધીને પહોંચી ગયો છે. બે બોલ અને 9 રન થઈ ગયા છે. જોઈએ મેહુલભાઈ ઉલટો બોલ અને આવી સિક્સર. ઓકે ઓહો સિક્સર સ્પોન્સર માં તમે જોઈ રહ્યા છો. ડુ નોટ હિટ બેટ ટ્રાન્સફર બેટરી સિક્સર આવી અને અત્યારે એક હવે તેજ તરાર બેટિંગ થઈ રહી છે મેહુલભાઈ અને એમની સાથે જે છે વિરલભાઈ. વિરલભાઈ અત્યારે થોડી ખરાબ બોલિંગ જોવા મળી રહી છે અત્યારે અહીંયા. સત્તર રન થઈ ગયા છે. બે બોલ બાકી છે. હવે જોઈએ બે બોલમાં કેટલા રન બનાવી શકે છે. વિરલભાઈ પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. વિરલભાઈના બેટથી આવનારી આ સિક્સર અને આ સિક્સરની બદોલત હવે ડાયરેક્ટ ઝીરો સ્કોર પહોંચી ગયો છે. 23 છેલ્લો બોલ સુપર ઓવરનો છેલ્લો બોલ. હજી એક સિક્સ આવી શકે છે પણ અત્યારે હેમલભાઈની બોલિંગ સુંદર મજાની બોલિંગ હતી. ઓહો સાથ આપે છે અને 25 રન થઈ ગયા છે. પેલી ઓવરમાં 24 રન બનાવવાના મેચ જીતવા માટે. ધન્યવાદ. ક્યાં મેચ હતી અને ક્યાં મેચ આવી ગઈ. સુપર ઓવરમાં મેચ આવી. સુપર ઓવરમાં મેચ લેવા માટે અતુલભાઈ સિક્સર લગાવી અને નતીજો આવ્યો. સુપર ઓવરની પહેલી ઓવરમાં રનની અગર વાત કરીશું તો
25 રન બનાવ્યા અને 24 રન બનાવવાના છે મેચ જીતવા માટે. અને અત્યારે પલ્સની ટીમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. ડોક્ટર દીપેશ સર અને એમની સામે જે છે સાથે ખેલાડી એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. કરી શકે છે અને થઈ શકે છે. ક્રિકેટ ઇઝ અ જેન્ટલમેન ગેમ. છેલ્લા બોલ સુધી કહી ના કહી શકીએ, પણ અત્યારે જોવાનું એ રહેશે કે પહેલી ઓવર લઈને કોણ આવી શકે છે. અને બેટિંગમાં બંને હાર્ડ હિટર ખેલાડી પરાગભાઈ લાંબા કદના ખેલાડી અને ડોક્ટર દીપેશ સર એક્સપિરિયન્સ અનુભવ અને બહેતરીન વ્યક્તિત્વ. અને બેટરીના હવે કોણ આવી રહ્યા છે બોલિંગ લઈને જોઈએ. સુપર ઓવરની આ પહેલી ઓવર સુપર ઓવર અબ્દુલભાઈ ખુદ આવી રહ્યા છે. ઓહો, કપ્તાનની ભૂમિકામાં ઓનરની ભૂમિકામાં એમને ખબર છે આપણે જ આ એકદમ આગળ આવવાનું છે અને આ બેડું ઝીલવાનું છે અત્યારે. પણ એમની સામે છે ડોક્ટર દીપેશ સર. ડોક્ટર દીપેશ સર હાર્ડ હિટર અને એમના સાથી પરાગભાઈ ધમાકેદાર બેટ્સમેન. નો બોલ સિક્સર અને નો બોલ સ્પોન્સર બાય દુતલ ગોલ્ડ. તમે જોઈ રહ્યા છો સિક્સર સ્પોન્સર બાય ટુર્નાફિટ બેટ્રાસ કિલોસ. ફ્રી હિટ સુપર ઓવર ફ્રી હિટ. ઓ ફરી એકવાર નો બોલ. અહીંયા ટાઈમે ટાઈમ ચૂકી ગયા છે. તો એમનું જે રિએક્શન હતું દીપકભાઈનું એની પરથી ખબર પડે કે આ સિક્સરનો બોલ હતો, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચૂકી ગયા. ફરી એકવાર અને અહીંયા બેટલી ઇનસાઇડ કટ વાગીને બોલ સીધો પોઈન્ટની દિશામાં ગયો હતો. ખેલાડી મોજૂદ હતા ત્યાં. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 8 રન 9 રન થયા. ઓકે, 1 બોલ 9 રન. હજી 5 બોલ બાકી છે. 5 બોલ બાકી છે એટલે આ મેચ થઈ શકે છે એવું નથી. મેચ દીપેશભાઈ અને પરાગભાઈ પાસે ઘણો બધો અનુભવ છે, કરી શકે છે. સિક્સર લગાવવાની છે. પણ એની સામે છે અનુભવી ખેલાડી બાહુબલી ક્રિકેટર અતુલભાઈ શાહ. અતુલભાઈ અહીંયા પોતાની ટીમ માટે રન બચાવ્યા અને એક સિંગલ આવી ગયો. 2 બોલ 10 રન, 4 બોલ બાકી છે. હજી 15-16 રનની હજી આવશ્યકતા છે. સિક્સર સ્પોન્સર બાય ટુર્નામેન્ટ બેટ્રાસ કિલોસ. તમે જોઈ રહ્યા છો પણ અત્યારે ડોક્ટર સાહેબ પૂરો ઇલાજ કરી રહ્યા છે આ મેચનો. અને સાચી વાત કરી, ઇન્જેક્શન લગાવી રહ્યા છે અત્યારે અહીંયા. એકથી એક મેડિસન છે એમની પાસે. કઈ મેડિસન તમને જોઈએ છે? ડોક્ટર સાહેબ અત્યારે બધી મેડિસન દેવા તૈયાર છે. 3 બોલ થયા છે. સિક્સર આવી ગઈ અને સિક્સરની બદોલતે વાત કરીશું આપણે કેટલા રહેશે. 3 બોલ 16 રન જાગેલા પાવર બોલ. હવે અત્યારે 10 રનની આવશ્યકતા છે છેલ્લા 3 બોલમાં. 3 બોલમાં 10 રનની આવશ્યકતા. પાવર બોલ. દીપેશભાઈ ઘણી બધી મેડિસન થી અત્યારે મેડિસન આપી રહ્યા છે. અને જોઈએ હવે અતુલભાઈ કેવી વેરાયટી સાથે બોલિંગ કરી શકે. અતુલભાઈ માટે અનુભવ છે. 8 વર્ષના હતા ત્યારથી ક્રિકેટની આપણે રમવાની શરૂઆત કરી. આપણે ઇન્ટરવ્યુ આપણે જણાવ્યું અને અત્યારે પણ ક્રિકેટ રમી રહ્યા છે એટલે કાબિલે તારીફ છે. પાવર બોલ છે. હવે આ એક ઇમ્પોર્ટન્ટ બોલ, સુપર ઓવરનો ઇમ્પોર્ટન્ટ બોલ. ઓહો, આ એક સિંગલ આવી ગયો છે. સિંગલ આવી ગયો અને નો બોલ નથી. આ બોલ સિંગલ આવી ગયો અને સ્કોર આગળ વધીને પહોંચે 17 એટલે 18 આવી ગયા. હવે આ મેચ જીતવા માટે કરીબ 8 રનની આવશ્યકતા છે. 2 બોલ અને 8 રન. 2 બોલ 8 રન. આ બોલ ઇમ્પોર્ટન્ટ હશે. સુપર ઓવરનો આ 5મો બોલ એટલે ગોલ્ડન બોલ જેને કહેવામાં આવશે. પણ સામે છે પરાગભાઈ, કરી શકે છે. ઓહો, આ તો એક ધમાકેદાર સુંદર મજાનો ફૂલટોસ બોલ હતો. ક્યાંક ને ક્યાંક આ બોલ સિક્સર લગાવવાની બોલમાં ચૂકી ગયા પરાગભાઈ. 1 બોલ અને 7 રન. તો ફરી એકવાર રાજેશભાઈ સુપર ઓવર આવી શકે છે. 1 બોલ 7 રન. 4 રન આવી જાય તો ફરી એકવાર સુપર ઓવર. અને અહીંયા ક્યાંક થઈ શકતો હતો પણ
અંપાયરના હાથમાંથી મેચ છૂટી ગયો અને અત્યારે ફર્સ્ટ મિનિટ અત્યારે પરાજિત થઈ ગયા. એટલે કાબિલે તારીફ અત્યારે અહીંયા જીલ બ્રેવ વોરિયર્સ ટીમના તમામ ખેલાડીઓએ બેટિંગ પરફોર્મન્સ કર્યું. સુપર ઓવર સુધી મેચ ગઈ અને સુપર ઓવરમાં મેચ જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન. પણ इधर भी देख रहे हो धूप ताप होती है इधर भी